ધોરણ 12 યુનિટ 2 બરાબર એનું રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની વોલ્ટ ડિઝની બરાબર ગુજરાતી મીડિયમના બાળકો માટે જેની આ ગ્લોસરી છે તમે જોઈ લેજો બરાબર તમને આમાં બધું ગુજરાતીમાં મળી જશે સમાનાર્થી શબ્દોમાં સિનોનિમ્સમાં અને એન્ટોનિમ્સમાં તમને ક્યાંકનું ક્યાંક કામ જ આવશે બરાબર આ જોઈ લેવું પછી આગળ આપણે આખા પાઠનું ભાષાંતર ગુજરાતીમાં લખીને મૂક્યું છે કદાચ બની શકે કે થોડું ગુજરાતી લખવામાં મારાથી લોચો વાગી ગયો હોય કેમ કે ઉતાવળમાં ટાઈપ કર્યું હોય એટલે બરાબર બાકી કોઈ તકલીફ છે નહીં તમને ટૂંકમાં ખબર પડી જશે કે શું કહેવા માંગે દરેક પેરેગ્રાફ વાઇઝ મેં ગુજરાતી મૂક્યું છે તો તમે આ પણ જોઈ શકો જેના કારણે આ લેસન શું કહેવા માંગે છે તમને આઈડિયા આવી જાય બરાબર પોઝ કરીને જોઈ લેજો કેમ કે આ મારે એક્સપ્લેન કરવાનું મને જરૂરી જણાતું નથી બરાબર કેમ કે આપણે ઓલરેડી આ તો ફકરા ઉપરથી જ સવાલ જવાબ પૂછાય છે પેરેગ્રાફ ઉપરથી જ આ કદાચ ના આવડતું હોય તો બી વાંધો ના આવે સ્ટીલ તમારે રેફરન્સ માટે શોર્ટ નોટ માટે આ તમને કામમાં લાગશે બરાબર પછી આ પતી જાય ભાષાંતર એટલે આપણે એક્સરસાઇઝ ઉપર જઈશું એક્સરસાઇઝ બી જે આપણે બોર્ડમાં કામમાં હોય છે આપણે એટલી જ કરીએ છીએ લખેલી બધી જ તમને આખા વિડીયોમાં એક્સરસાઇઝ તો મળી જશે પણ આપણે કામમાં છે એટલી જ એક્સપ્લેન કરીશું બરાબર બાકી એક્સપ્લેન કરીશું નહીં વિડીયો પોઝ કરીને તમે જોઈ લેજો બની શકે અમુક એકાદો સ્પીડમાં જતું રહ્યું હોય આગળ હવે આપણે એક્સરસાઇઝ ઉપર આગળ વધીશું તો આની એક્સરસાઇઝમાં ફર્સ્ટ છે કોમ્પ્રિહેન્શન અંડરલાઇન 5 sentences that create the world's character તો આપણા 5 લાઈન પેરેગ્રાફમાંથી શોધી છે કે જે વર્લ્ડનું કેરેક્ટર એક્સપ્લેન કરતી હોય બરાબર આ શોર્ટ નોટ લખવા માટે કામમાં લાગશે બરાબર બીજું આગળ સેકન્ડ એક્સરસાઇઝ મેક અ લિસ્ટ ઓફ ધ એડજેક્ટિવ્સ એન્ડ યુઝ ફોર ધ વર્લ્ડ એન્ડ ક્લાસિફાય ધેમ કે આ લેસનમાં કેટલા એડજેક્ટિવ યુઝ કરવામાં આવ્યા છે કે જે છે ને વોલ્ટ માટે હતા બરાબર તો ક્રિએટિવમાં આટલા બધા આવે સાયકોલોજીકલમાં આટલા વર્ક ઓરિએન્ટેડમાં આટલા બધા આવે એમ્બિશિયસમાં આટલા બધા આવે આર્ટિસ્ટિક્સમાં આટલા બધા આવે અધરમાં આટલા બધા આવે બરાબર એ પણ એક્ઝામ રિલેટેડ નથી આગળ છે રાઇટ યસ in the box if the sentence is true write no if the false and the rewrite the correct sentence without changing the underlined parts આમાં શું કીધું સેન્ટેન્સ સાચું હોય તો યસ લખો ખોટું હોય બરાબર તો એનું નો લખો અને એને સુધારો પણ અંડરલાઇન વર્ડ ચેન્જ થવો જોઈએ નહીં મારા હિસાબે આ પણ કોઈ કામનું મને એટલું બધું લાગતું નથી બરાબર તો પણ મેં એક્સરસાઇઝ કરીને મૂકી છે તમારે જરૂર હોય તો તમે આને સોલ્વ કરી શકો છો બરાબર ભાઈ આ 1 2 3 આ 4 નંબરનો ક્વેશ્ચન અને આ છે 5 નંબરનો ક્વેશ્ચન બરાબર આ 6 નંબરનો ક્વેશ્ચન આ 7 નંબરનો ક્વેશ્ચન આ 8 નંબરનો ક્વેશ્ચન આ 9 નંબરનો અને 10 નંબરનો બરાબર આવી રીતના પૂરું થાય આગળ હશે C1.4 બરાબર અહીંયાથી ક્વેશ્ચન ચેન્જ થાય છે શું છે complete the sentence complete the sentence is નવું ક્વેશ્ચન શરૂ થાય છે એમાં વોલ્ટ ઇઝ ફેમસ ફોર તો એનો આન્સર તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો છે બરાબર સેકન્ડ નંબરનો ક્વેશ્ચન થર્ડ નંબરનો ક્વેશ્ચન 4 નંબરનો ક્વેશ્ચન 5 નંબરનો ક્વેશ્ચન 6 નંબરનો ક્વેશ્ચન 7 નંબરનો ક્વેશ્ચન 8 નંબરનો ક્વેશ્ચન બરાબર આવી રીતના એ પણ એક્ઝામમાં પૂછવા લાયક 100% નથી બરાબર હવે find the sentences from the text with the similar meaning બરાબર આ બી કોઈ કામ નથી આવું કંઈ પૂછે નહીં સ્ટીલ તમારા આન્સર માટે અમે સેટ કરીને રાખ્યું છે તમારા આન્સર લખો તમે લખી શકો છો અને રિફર કરો તો રિફર કરી શકો છો પેરેગ્રાફ નહીં આપે તો એવો કોઈ ક્વેશ્ચન તમને આમાંથી પૂછવાના નથી એ 100%ની વાત છે પેરેગ્રાફ હશે તો જ તમારા કામમાં લાગશે હવે 6 નંબરની એક્સરસાઇઝ C1.6 write one sentence to show significance of this in world's life બરાબર તો ટ્રેન વિશેના વર્ડ સેન્ટેન્સ લખવાનું છે અલાઇઝ ઇન ધ કાર્ટૂન લેન્ડ લખવાનું છે માઉસનું લખવાનું છે ઇમેજિનેશનનું લખવાનું છે શોર્ટેજ ઓફ ધ ફાઇનાન્સનું લખવાનું છે બટ બાઇસિકલ વિશે લખવાનું છે પણ
આ મેક ધ સેન્ટેન્સ ઓર ફ્રેમ ધ સેન્ટેન્સ થયા ના કહેવાય, બરાબર. આ એક વર્ડનો યુઝ કરીને તમારે એના રિલેટેડ લેસનમાં શું વાક્ય આપ્યું છે લખવાનું છે. આપણા માટે એ પણ કામનું નથી, તમારે કામ હોય તો તમે જોઈ લેજો, બરાબર. આગળ વધીએ. ટીક માર્ક ધ સેન્ટેન્સીસ ફ્રેઝિસ નિયરેસ્ટ મીનિંગ, બરાબર. આ કામનું છે. ક્વેશ્ચન નંબર 1. I half expect to encounter that gangly country boy figurehead bored in thought about some new project. તો અહીંયા શું છે, તો the narrator talk about Walt's habit. આ વોલ્ટની હેબિટ હતી કે હંમેશા આવી રીતના જ ત્યાં કામ કરતો હતો. બીજો ક્વેશ્ચન. He was a genius who had an extraordinary ability, માં લખવામાં લોચો વાંક્યો છે અહીંયા, to add an extra stroke of imagination to any story or the idea. મારે અહીંયા લખવામાં લોચો વાગ્યો, તો આનો આન્સર આવશે બી. પછી ક્વેશ્ચન નંબર 3. Walt was a complex man, તો he was not easy to understand એનો મતલબ એવો જ થાય. If it didn't seem as exciting as when Uncle Walt told it. Uncle told it કીધું તો ને એવું exciting આ નથી, તેનો મતલબ થાય Walt presented the story better than the movie could, બરાબર. 5 નંબરનો ક્વેશ્ચન. Whatever it is I have got, don't get it. તેનો મતલબ થાય he didn't want anyone to suffer from the same disease, બરાબર. ક્વેશ્ચન નંબર 6. The rest is a history. તેનો મતલબ થાય the world know what happened then, એ છે ને onwards, બરાબર. give argument to prove this આપણે નથી લખવાનું, બરાબર. એને છોડી જ દેવાનું છે. તમારે લેસનમાં જો કરવું હોય તો તમે આ કરી શકો છો, બાકી અમારા માટે એ કામનું છે નહીં. અમે એવું વિચારીએ છીએ કે હવે એક્ઝામમાં નથી જ પૂછાતું, કેમ કે આ કોઈ એક્ઝામના ફોર્મેટમાં છે જ નહીં. હવે આ મેન પણ આ બી તમને આવી રીતના નહીં પૂછાતો, જસ્ટ તમારા રેફરન્સ માટે આપણે અહીંયા આન્સર લખેલા છે. બાકી જ્યાં સુધી તમારી જોડે ઉપર પેરેગ્રાફ નહીં હોય ત્યાં સુધી નીચે ક્વેશ્ચન પૂછવામાં આવશે નહીં. એટલે પેરેગ્રાફ ઉપરથી જ તમારે કરવાનું. હમણાં આગળ મોકલું છું પેરેગ્રાફ, એમાં પેરેગ્રાફ બી હશે, નીચે ક્વેશ્ચન બી હશે, તો તમને આઈડિયા આવશે કે આવું પૂછાય છે. તમે જોઈ લો, તમારી એક્સરસાઇઝના રેફરન્સ માટે તમને કામમાં આવશે. વિડીયો પોઝ કરીને જોઈ લેજો જે આન્સર લખવાનો હોય, બરાબર. આજના 7 એ 7 ક્વેશ્ચન પૂરા થાય. હવે જુઓ, એક્ઝામ આવી રીતના પૂછશે, હું જે બતાવું છું ને એવી રીતે બતાવું. બરાબર. પેરેગ્રાફ. ઓકે, પહેલા જોઈ લો પેરેગ્રાફ આવશે ત્યાંની વાત ત્યારે. મોસ્ટ ટાઈમ પી શોર્ટ નોટ. હવે શોર્ટ નોટ તમારે વિડીયો પોઝ કરીને જોઈ જ લેવી. શોર્ટ નોટ જે અહીંયા લખેલી છે એટલે ઇઝી લેંગ્વેજમાં મને નથી લાગતું મેં બીજે ક્યાંય જોઈ હશે, બરાબર. બધા પોઈન્ટ સાથે શોર્ટ નોટ લખેલી છે અને તમને ઇઝીલી યાદ રહી જશે, બરાબર. તો આ વોલ્ટ્સ, મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડ, બરાબર. એક્ઝામમાં લગભગ પૂછાય જ છે. પછી બીજી અહીંની જ છે હજુ, બરાબર, જોઈ લેજો. પછી ક્વેશ્ચન 2 એટલે કે બીજી શોર્ટ નોટ. હવે આ ઓછી પૂછાય છે. Walt's childhood and beginning of the career, tall country boy figure made a sketches of the animal. આ જોઈ લેજો, આ પૂછાઈ નથી એક પણ વાર, બરાબર. પણ જોઈ લેજો, મને આ ટોપિક લાગ્યો લખવા જોઈએ એટલા માટે મેં લખેલો છે. એસાઇનમેન્ટમાં ક્યાંક મેં ટોપિક જોયો તો એટલે એના વિશે બનાવ્યું, બરાબર. ફર્સ્ટ કરવાની એટલે પૂરું. હવે જો આવી રીતના પૂછાય તમને એક્ઝામમાં. હું જે કહેવા માંગુ છું ને એ આવું હોય. તમને ઉપર પેરેગ્રાફ આપશે, નીચે ક્વેશ્ચન આપશે અને પછી એના આન્સર લખવાના. તો તમે પેરેગ્રાફ જો, I met him at the station. He was carrying a cheap suitcase that contained all of his belongings. We borrowed $500 from an uncle. And Walt started a cartoon series called The Alice in the Cartoon Land. It was tough going. Walt did all the animation and I cranked the old-fashioned camera. The Alice cartoon didn't make much of the splash. So Walt started a new series called The Oswald the Rabbit. Oswald did better, but when Walt went to the our New York distributor for more money, he ran into the trouble. The fellow question, whom did the writer meet at the station? So the writer met Walt at the station. એ તમને હશે તો ખબર પડશે, બરાબર. તો પેરેગ્રાફ વગર ક્વેશ્ચન આન્સર હોતા નથી. How can you say that the man he met was not rich? When the writer met Walt at the station, he saw that he was carrying a cheap suitcase that contained of all his belongings. તો આ ઉપર ક્વેશ્ચન તમને ઉપર પેરેગ્રાફ નથી આપ્યો તો તમે ક્વેશ્ચન આન્સર લખી શકશો નહીં. તો આવી રીતનાનું તમને પૂછાશે. એટલે હું કહું છું કે જે એક્સરસાઇઝમાં ક્વેશ્ચન આન્સર આપ્યા છે એવા પૂછાતા નથી, બરાબર. આ તમારી પ્રેક્ટિસ માટે તમે આ કરી શકો છો, બરાબર. આગળ વધીશું. આગળ આવશે રીડ 2, બરાબર. રીડ શું છે? સેપર શેપ્ડ, એ જોઈ લઈશું. ઓકે, વાય યુનિટ રીડ 2 શેપર શેપ્ડ, બરાબર.
એની ગ્લોસરી આપેલી છે. આ થોડી હાર્ડ હોય કેમ કે પોયમની ગ્લોસરી હાર્ડ જ હોય એટલે તમારા ખાસ જોઈ લેવાની. આનાથી તમને સિનોનિમ્સ ને બધામાં હેલ્પ મળી જશે. પછી ફ્રેઝ આપ્યા છે અને આખે આખા કાવ્યનું ભાષાંતર અહીંયા મૂકેલું છે તો તમે જોઈ શકો છો. અલગ આખા પેજમાં કરી નાખું, જોઈ લો, જેના કારણે તમને પોયમ સમજમાં આવશે. બરાબર, આ પોયમ તમે જોઈ લો, આખું ગુજરાતીમાં લખેલું છે, જેના કારણે તમને આઈડિયા આવશે કે આ શેના વિશે છે, શું છે. બરાબર, ગ્લોસરી પરથી કોમ્પ્રિહેન્શનમાં 2.1 આપણે કરવાનું નથી, પણ આન્સર અહીંયા છે, તમારે જોવા જ તમને મળી જશે. ઇવન સી 2.2 બી નથી કરવાનું, આમાં આન્સર છે, તમે જોઈ લો. Three number, answer these questions into 2 or 3 sentences each. આમાં બની શકે કે તમને ઉપર પોયમ આપી હોય છતાં બી તમે પોયમનો યુઝ કરીને આન્સર પરફેક્ટલી કરી ના શકો. કે તમને પોયમનું મિનિંગ ના ખબર હોય તો તમે આન્સર સેટ કરી શકો નહીં. તો અહીંયા એક તમને સલાહ આપીશ, બરાબર, કે હંમેશા પોયમના જે ક્વેશ્ચન આન્સર હોય ને તો તૈયાર કરી જ નાખવા, જેના કારણે ઉપર તમને પોયમ હેલ્પમાં આવશે વર્ડ માટે, પણ તમે પોયમનો યુઝ કરીને મને નથી લાગતું કે વ્યવસ્થિત આન્સર સેટ કરી શકો. આવડતો હોય તો મને કોઈ વાંધો નથી, પણ આ શોર્ટકટ છે આપણી જોડે કે ક્વેશ્ચન આન્સર તૈયાર જ કરી નાખવાના. બરાબર, તો આ ક્વેશ્ચન આન્સર પોયમના લખેલા છે. બરાબર, તમને જે યુઝ લાગે એ કરી લેવાના. બોર્ડની જ્યારે એક્ઝામ આવશે ત્યારે આખી જેટલી બી પોયમો છે આપણા કોર્સમાં એ બધાના જે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આન્સર, જે આપણે ક્વેશ્ચન અને આન્સર સાથે એક વખત વિડીયો બનાવીશું, શોર્ટ નોટનો એક વિડીયો બનાવીશું, પછી આપણે શું કહેવાય નિબંધનો એસેનો વિડીયો બનાવીશું, જેના કારણે તમને થોડું હેલ્પ થઈ જાય. બરાબર, અને થોડો આપણે એવું ટ્રાય કરીશું કે ગ્રામરનો પણ એક વિડીયો બનાવીએ જેમાં બધી બોર્ડની એક્સરસાઇઝ હોય જાય. બરાબર, મારી જોડે એવું કલેક્શન પડ્યું છે કે જેમાં બધું બોર્ડમાં પૂછાયેલા જ ક્વેશ્ચન છે, તો આપણે એ બી ટ્રાય કરીશું અને બોર્ડના ક્વેશ્ચન પેપર બી સોલ્વ કરવાની ટ્રાય કરીશું. બરાબર, આપણી જોડે પડ્યું છે તેનો યુઝ કરીશું. હવે આગળ આવશે, તમારા બધા આન્સર તમારા હેલ્પમાં તમને થઈ જશે. એડિશનલ ક્વેશ્ચન છે જે એક્સરસાઇઝના નથી, વધારાના છે, સ્ટુડન્ટના મેં પ્રેક્ટિસમાં કરીએ છીએ. બરાબર, આગળ વધીએ. જો આવી રીતના ઉપર પેરા આપ્યો છે અને નીચે ક્વેશ્ચન આપ્યા છે અને આન્સર. બરાબર, તો આ પેરાનો મિનિંગ તમને ખબર ના હોય ત્યાં સુધી તો પેલા ટૂંકમાં લેસનનો પેરેગ્રાફ હોય અલગ હોય, એમાં તમે લાઇન્સ તમને મળી જાય, આમાં તમારે લાઇન્સ બનાવવી પડે. બરાબર, તો તમને હેલ્પમાં મળી જશે. આગળ વધીશું ગ્રામર સેક્શન ઉપર, જેને વોકેબ્યુલરી સેક્શન કહીએ છીએ આપણે. હવે તમે વિડીયો પોઝ કરીને આની પ્રેક્ટિસ કરી તમે કરજો. બરાબર, બાકી ક્વેશ્ચન આન્સર તૈયાર કરના હો વધારે મજા છે. વોકેબ્યુલરી સેક્શન આવ્યું. બરાબર, મોસ્ટ આઈએમપી આ છે કેમ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછે જ છે. અ પાયોનિયર ઓફ અમેરિકન, હવે એનિમેટનું થશે એનિમેશન. બરાબર, તો ફર્સ્ટમાં આવશે એનિમેશન. વોલ્ટ ડિઝની ઇન્ટ્રોડ્યુસ્ડ, તો બીજામાં આવશે ઇન્ટ્રોડ્યુસ્ડ. સેવરલ ડેવલપમેન્ટ્સ ઇન ધ પ્રોડક્શન, તો થર્ડમાં આવશે પ્રોડક્શન ઓફ કાર્ટૂન્સ. વોલ્ટ ડેવલપ્ડ ધ કેરેક્ટર મિકી માઉસ ઇન 1928, which was his first highly popular success. He also provided the voice of his creation in his early years in the 1950s. Disney expanded into the amusement park industry and in 1955 he opened Disneyland. Disney was a heavy smoker throughout his life and his death occurred due to the lung cancer in the 1966. Before the park was completed, his film work continued to be shown and adapted. His studio maintains high standard in its production of popular entertainment. He is considered to be a national culture icon and remain an important figure in the history of the animation. The question answer લખ્યા ભાઈ? Okay. Replace the underlined word. શું છે? Replace the underlined word with the word opposite in the meaning from the bracket. આ એકદમ easy થઈ ગયું. જે આમાં લો એ સમજી દો. અહીંયા removing છે તો આનું opposite શું થાય તો ઉપરથી શોધવાનું. જો removing ની જગ્યાએ adding,
બરાબર. બીજામાં સક્સીડ ની જગ્યાએ શું થશે? તો સક્સીડ ની જગ્યાએ ઉપર આપ્યું છે ફ્લોપ, લેન્ટ ની જગ્યાએ થશે બોરોવ, કન્ડેમ ની જગ્યાએ થશે સેલિબ્રેટેડ, રિયાલિટી ની જગ્યાએ થશે ઇમેજિનેશન, ફેલર ની જગ્યાએ થશે સક્સેસ, રિમેમ્બર ની જગ્યાએ થશે ફોરગેટ, સિલી ની જગ્યાએ થશે બ્રિલિયન્ટ. ડન. ઓકે. થર્ડ, fill in the blanks with the proper word from those given in the brackets. Aditya is stubbornly determined to achieve his goals. He is khaljigia on fulfilling his dream. તો શું આવશે આમાં? શું કહેવા માંગે છે? He is khaljigia on fulfilling, તો ઉપરમાંથી શું આવશે? તો આવશે he hell bent. બરાબર. બીજું, Sonali drew close to her mother to receive comfort and affection. She was શું આવશે? She was snuggling, right? પછી થર્ડ, Ria gave a coin of 5 cents to her friend. The coin was શેનો હતો? તો ઉપરમાંથી શું આવશે? નિકલનો. Fourth, the allies cartoon could not display things much prominently. They could not create a splash. Everyone firmly fixed their eyes on the trick that the magician was performing on the stage. Their eyes were riveted on the magician. The children smiled broadly when they were given ice cream. They at the sight of the ice cream. તો શું આવશે? Grinned, right? કયો ક્વેશ્ચન હતો? They grinned at the sight of the ice cream. એવું આવશે ને? સોરી. બરાબર. ઓકે. ડન. આવી રીતના આવશે અને આન્સર અહીંયા નીચે છે, તમે જોઈ શકો છો. આગળ વધીશું. પછી શું બેટા? V4. Select the proper word from the bracket and use it at the proper place. જોઈએ. એક્ઝામ્પલમાં શું આપી છે જોઈશું પહેલા તો. The town is surrounded by and has annually a large number of the visitor. Nickel and orchard. The town is surrounded by orchard and has annually a large number of the visitor. તો એક વર્ડ સાચો ચોઈસ કરવાનો છે અને પ્રોપર જગ્યાએ મૂકવાનો છે. After school, some students always around the building to talk to their friends. તો અહીંયા શું છે? After school, some students always linger around the building to talk to their friends. પછી આગળ આવશે, he showed great enthusiasm for his work. આગળ, Tom won the lottery but went bankrupt a year later. Tom can't snuggle against his leg. The play was a total flop and was shut down after 3 days. 6th number. She grinned at me when she come into the room. બોલો ડન. આગળ શું ભાઈ? V5. બરાબર. V5 એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં. V6 એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં. તમારા ક્વેશ્ચન આન્સર જોઈતા હોય તો અહીંયા છે. બરાબર. V6. બરાબર. V6 તો થોડું ટાઈપિંગમાં લોચો પણ નીચે આન્સર પરફેક્ટલી લખેલા જોઈ લો. હવે આગળ આવશે V7. બરાબર. V7, answer the question using a word from the bracket. Where do you find things like the sword? પછી શું છે? daggers and the spears. તો ઉપર ક્વેશ્ચન માંથી એનો આન્સર શોધવાનો છે. તે આવશે બેટલફિલ્ડ. બીજામાં આવશે how does a teacher feel when his students win a prize? તો એનો જવાબ શું આવશે? proud. પછી why does Rohan behave disrespectfully with his older? તો because he is insolent. When can you concentrate and meditate properly? તો silence હોય ત્યારે. What at the different kind of the design called? તો pattern. Why does Aditya behave humbly with everyone? Because he is wise. Who thinks of becoming a successful person in the future? તો successful person અથવા તો dreamer છે અંદર. ઓકે. Why are the diamonds looking amazing? કેમ કે ગ્લિટર કરતું હોય. ડન. Find antonyms of this word from the text. બરાબર. And frame the sentences. તો પહેલા તો antonyms એટલે શું? વિરુદ્ધાર્થી શબ્દ.
બરાબર. તો નમ્ર નું થશે ઇનન્યુમરલ, ડલ નું થશે ફ્લિપ, બિગેન નું થશે ફિનિશ્ડ અને સ્ટુપિડિટી નું થશે વિઝડમ. ને પછી એની સેન્ટેન્સ બનાવવાની જરૂર નથી કે મેં અહીંયા બનાવેલી સેન્ટેન્સ તમે બનાવો, કોઈ પણ સેન્ટેન્સ તમે બનાવી શકો. રિસ્પેક્ટ નું થશે ઇન્સોલન્સ અને ઇલિટરેટ નું થશે વેલ રીડ. હવે અહીંયા એક વસ્તુ આવશે આઈએમપી ફંક્શન ને બધું તમે જોઈ લો, આન્સર છે આમાં, બરાબર. પણ વસ્તુ એક આઈએમપી આવશે એ તમને બતાવું શું છે. F5 આપણે F5 પર જતા રહીશું. આન્સર જે તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો. F5. Complete the paragraph using the proper word or the phrases from the bracket. Use capital letter where needed. તો અહીંયા આવશે here is my student. She is clever enough to answer any question. She is an extraordinarily clever student. On the contrary, her brother Neil is not such a clever student as she is. He is too dull to excel in any exam, he is a he is a good sport person. He is so excellent in sports that he has won many competitions. His attitude remains positive about the health and the life. Though they are good at different activities, they help each other. બરાબર. મોસ્ટ ટાઈમ પે તો આવું એક્ઝામમાં તમને કામમાં આવી શકે. હવે રીડ ધ પેસેજ કેરફુલી, કોઈ કામનું નથી, તમે રીડ કરી લેજો. રીરાઇટ ધ અબવ એ બી 7 નંબરનો ડાયલોગ છે પણ, બરાબર. 8, 9 બધું. હવે એક વસ્તુ જે કહેતો હતો જે મોસ્ટ આઈએમપી મને લાગે છે જે તમને એક્ઝામમાં બહુ જ હેલ્પ કરશે, બરાબર. મોસ્ટ આઈએમપી ટોપિક છે તમને બતાવું, બરાબર. આ ક્વેશ્ચન તો ખાલી એક્સરસાઇઝ પૂરતા જ છે, તમે કરી લેજો તમને જેમ ઠીક લાગે, બરાબર. ઓકે, શું ટોપિક હતો? ડિસ્ક્રાઇબ. મોસ્ટ આઈએમપી ટોપિક છે, એક્ઝામમાં 1 કરોડ ટકા હશે, આ 100%ની વાત છે. એક એસે પૂછશે ડિસ્ક્રાઇબ યોર ફેવરેટ કાર્ટૂન સિરીઝ, બરાબર. ડિસ્ક્રાઇબ યોર ફેવરેટ કાર્ટૂન સિરીઝ. તો આ કાર્ટૂન સિરીઝ વિશે તમારે એના વિશે કંઈ પણ લખવાનું હશે. તમારે જરૂર નથી કે વોલ્ટ ડિઝની વિશે લખું, મિકી માઉસ વિશે લખું, તમારે જેના વિશે લખવાના વિશે. પણ અમે અહીંયા મિકી માઉસ વિશે લખીને બતાવ્યું છે, તમે આ તૈયાર કરી શકો છો. મોસ્ટ આઈએમપી ટોપિક છે, બરાબર. બાકી બીજું આમાંથી કંઈ તૈયાર કરવા જેવું છે નહીં, બરાબર. તમારા રેફરન્સ માટે અહીંયા ખાલી એકવાર સ્ક્રોલ કરી દઉં છું, તમે જોઈ લેજો. આવી રીતના પૂરું થાય, બરાબર. આગળ મળીશું નવા યુનિટમાં. થેન્ક યુ.